નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર પર। ક્રૂડના ભાવ વધતા ભારતના દવાઓના ભાવમાં 15% વધારો થવાની શક્યતા। શેરબજારમાં મંદીને પગલે ભારતીય ધનકુબેરોની સંપત્તિમાં પડેલું ગાબડું અને આગામી 48 કલાકમાં રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરતું હવામાન ખાતું। અને હવે સમાચાર વિગતવાર। ખેતર અને ખેતી વિશેનું પ્રાયોગિક જ્ઞાન મેળવવાના હેતુથી બારેજા જીવન સરિતા પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની ખેતરની મુલાકાતનું આયોજન કર્યું હતું। સામાન્ય રીતે ક્લાસરૂમમાં બેસી પાઠ્યપુસ્તક કે અન્ય ચાર્ટ વડે ખેતીના સાધનો અને ખેતી વિશેનું માર્ગદર્શન મેળવતા વિદ્યાર્થીઓએ આજે ખેતીના અવનવા સાધનો જેવા કે હળ, રોપણી, પેરણી, પાવડો જેવા સાધનોનો રૂબરૂ પરિચય મેળવ્યો હતો। બારેજાના એક ખેડૂત મંગાભાઈ રાવલે ભારે ઉત્સાહથી અને રસપૂર્વક બાળકોના મનમાં ઊભા થતા પ્રશ્નોના જવાબ આપી તેઓની ખેતી પ્રત્યેની ઉત્કંઠાને પૂરી કરી હતી। પોતાની નાનકડી જિંદગીમાં પ્રથમવાર ખેતરે ગયેલા ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓએ વરસતા વરસાદમાં મન મૂકીને ખેતરમાં પલળવાની મજા માણી હતી। વિદ્યાર્થીઓએ ખેડૂત સાથે ખેતરમાં હળ હાંકવાનો આનંદ પણ લીધો હતો। આજે ક્લાસરૂમની બહાર વનવગડા વચ્ચેના ખેતરોમાં કંઈક નવું શીખ્યાનો આનંદ તેઓના ચહેરા ઉપર સ્પષ્ટ વર્તાઈ આવતો હતો। અમને બહુ બધું જ્ઞાન મળ્યું છે। જે સાધનો જૂના જમાનામાં હોય છે તે અમને આજે જોવા મળ્યા છે અને આજનો દિવસ ખૂબ જ સરસ છે। વરસાદ પડે છે અને અમે હળ લઈને ખેડ્યું, અમને બહુ સરસ લાગે છે। અમને આ જે ક્લાસરૂમમાં મળે એ અમને આવું જ્ઞાન મળતું નથી। અમને અમારા સાહેબ અહીંયા ખેતરમાં લાવીને અમને જે આ જ્ઞાન આપ્યું અમને બહુ ગમ્યું। જે હળ લાકડું જૂનું હતું એ બધું છોકરાઓને સમજણ પાડી કેવું હોય, કેવી રીતે ખેડવું, શું કરવું એ બધી એમને માહિતી આપી। બરાબર, ખેતરમાં આવીને હળ ખેડતી વખતે છોકરાઓએ જોયું કે ના બરાબર છે। એમ શું લાગ્યું તમને? છોકરાઓ કેવી રીતે કેટલું ગ્રહણ કર્યું, કેટલું શીખ્યા? હા, છોકરાઓ બધાએ બધું જોડે રહી અને જોયું અને એમને શીખ્યું કે ના હળ લાકડું છે એ સાચું છે। ટ્રેક્ટર ખેડ હળની સારી રહેશે। જ્ઞાનમાં વધારો થાય એમનો। શું કે પેલું ચોપડીમાં જુઓ અને જાતે નજરે જુઓ એમાં ઘણો ફેર પડે છે। જીવન સરિતા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 5 થી 7ના બાળકો માટે ગોઠવવામાં આવેલું આ કાર્ય આવકારદાયક રહ્યું હતું। સામાન્ય રીતે બાળકો પુસ્તક વડે જ જ્ઞાન મેળવતા હોય છે, આથી તેઓના મગજમાં ખેતી અને ખેડૂત વિશેની કંઈક અલગ જ છાપ હોય છે। પરંતુ જીવન સરિતા સ્કૂલના વિદ્યાર્થીઓએ આજે રૂબરૂમાં ખેતી અને ખેડૂતની કાર્યપદ્ધતિનું નિરીક્ષણ કરી અલગ જ જ્ઞાન મેળવ્યું હતું। શાળાના શિક્ષકોએ આ પ્રયોગને બાળકો માટે ઉપયોગી અને જરૂરી ગણાવ્યો હતો। ચોપડીમાં પહેલો પાઠ છે જે ખેતર વિશેનો છે કે ખેતરમાં આપણે કેવી રીતે ખેતી કરીએ છીએ, કેવી રીતે પાકનું ઉત્પાદન કરી શકીએ છીએ। તો એના માટે જે સાધનો વિશેનું જ્ઞાન અમારે છોકરાઓને આપવાનું હતું તે અમે ખેતરમાં લાવીને જ છોકરાઓને આપી શકીએ છીએ કે સાચી રીતે કઈ રીતે સાધનોનો ઉપયોગ કરીને આપણે ખેતી કરી શકીએ છીએ। તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આપની આસપાસ બનતી ઘટનાઓનો તાદૃશ્ય ચિતાર લઈને આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશું દરરોજ આ જ સમયે। નમસ્કાર।